હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ. ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ પધારો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. તો દર્શક મિત્રો, આજના વિડીયોમાં આપણે વર્ષ 2024ના અંગ્રેજી કેલેન્ડરનો છેલ્લો મહિનો એટલે કે ડિસેમ્બર મહિનામાં માગશર મહિનાના શુક્લ પક્ષની મોક્ષદા એકાદશી વ્રતની વિધિ, વ્રતની કથા, વ્રતનો મહિમા સાંભળવાના છીએ. તો એકાદશી નિમિત્તે કોમેન્ટ સેક્શનમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. આવો ભગવાનનું હૃદયમાં ધ્યાન ધરીને આપણે આ એકાદશીની શરૂઆત કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. મિત્રો, હિન્દુ પંચાંગ અનુસાર માગશર મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને માગશર માસ એ મૃગશિરા નક્ષત્રથી યુક્ત હોય છે, એટલા માટે આ મહિનો માગશર કહેવાય છે. અને ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે માગશર માસ મને અતિ પ્રિય છે અને ભગવાનને પ્રિય તિથિ એવી માગશર મહિનાની એકાદશીની તિથિ કે જેનું નામ છે મોક્ષદા એકાદશી, કે જે આપણને ખૂબ જ ફળદાયક માનવામાં આવે છે. કહેવાય છે કે લોકો વિધિ વિધાન સાથે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરે છે, ઉપવાસ કરે છે, તેને મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થાય છે. આ એકાદશીની મોટી એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે આ એકાદશીના દિવસે વ્રત કરવાથી વ્રત કરનાર વ્યક્તિના દરેક પાપો નાશ થાય છે અને જે મનોકામના સાથે વ્રત રાખે છે તેને પણ પૂર્ણ પણ થાય છે. હિન્દુ ધર્મ અનુસાર મહાભારતના યુદ્ધમાં સમયે જ્યારે અર્જુન મોહગ્રસ્ત થયો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જ્ઞાન ઉપદેશ આપ્યો હતો કે જેને આજે આપણે ગીતાજી તરીકે ઓળખીએ છીએ, અને તેનાથી અર્જુનના મોહનું નિવારણ થયું હતું અને ફરી યુદ્ધ કરવા તૈયાર થયો હતો. અને ગીતાજીની ઉત્પત્તિ આ દિવસે થઈ હોવાથી આ દિવસે ગીતા જયંતી પણ ઉજવવામાં આવે છે. આ દિવસે ગીતાજીના શ્લોક વાંચનાર અને સાંભળનારનો મોક્ષ નિશ્ચિત માનવામાં આવ્યો છે. એટલા માટે આજના દિવસે ગીતાજીના જેટલા પણ અધ્યાય થઈ શકે, ગીતાજીનો પાઠ થઈ શકે એટલું કરવું, અને જો એ ન થાય તો ગીતાજીનો સાર અવશ્ય સાંભળવાનો, કે જેને આપણે આના પછી નેક્સ્ટ વિડીયોમાં સાંભળીશું. આ દિવસે એકાદશીના દિવસે શક્ય હોય તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન કરી લેવું જોઈએ, અથવા તો સૂર્યોદય સમયે મોડું ઉઠી જવું જોઈએ. એ પછી સ્નાનાદિથી કાર્યોથી પરવારીને સૂર્યને અર્ઘ આપવાનું અને ગોપીને ઘરના આંગણામાં રહેલ તુલસીજીના દર્શન કરીને આપણે ભગવાન સમક્ષ બેસીને વ્રતનો સંકલ્પ કરવાનો. ભગવાન સમક્ષ ધૂપ દીપ નૈવેદ્ય ધરાવીને ભગવાનને તુલસી પત્ર અર્પણ કરીને ફૂલ ચડાવીને ભગવાનનું પૂજન કરવાનું. જો મૂર્તિનું પૂજન કરતા હોય તો પંચામૃત અને શુદ્ધ જળથી સ્નાન કરાવવાનું અને પછી ભગવાનનું પૂજન કરવાનું. ભગવાન સમક્ષ બેસીને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાનો તથા ભગવાનને માખણ મિશ્રીનો પ્રસાદ ધરાવવાનો. અને આ એકાદશી ગીતા જયંતી હોવાથી આજે પૂજામાં ગીતાજીનું પુસ્તક અવશ્ય રાખવાનું અને તેનું પણ પૂજન કરવાનું. ઘણા લોકો દરેક એકાદશીએ ગીતાજીનું પૂજન કરતા હોય છે અને જે સૌથી ઉત્તમ છે, પરંતુ જે લોકો દરેક એકાદશી એ ગીતાજીનું પૂજન ન કરતા હોય તો આજના દિવસે પૂજા સ્થાનમાં અવશ્ય રાખવું, ગીતાજીનું પૂજન કરવું, પુસ્તક મૂકીને તેનું પૂજન કરે અને પૂજન કરી લીધા પછી એકાદશીને કથા સાંભળવાની. ગીતાજીનો ઓછામાં ઓછા કોઈ પણ એક અધ્યાય વાંચવાનો કે પછી સાંભળવાનો, અથવા તો દિવસમાં જ્યારે પણ સમય મળે ત્યારે આપણે સાંભળી લેવાનું. એ પછી આજનો આખો દિવસ જે રીતે વ્રત કરવાનો સંકલ્પ લીધો હોય એ રીતે વ્રત કરવાનું, અને જે લોકો એકટાણા કરવાના હોય તે લોકોનું એટલું ધ્યાન રાખવાનું કે જે આજના દિવસે જમવામાં ચોખાનું સેવન કરવાનું નહીં તથા લસણ ડુંગળી પણ ખાવાના નહીં. અને જે લોકો આજના દિવસે વ્રત ન કરતા હોય તે લોકો પણ આ વાતનું ખાસ ધ્યાન રાખવાય. બહારનું ભોજન પણ ન જમે, ઘરનું રાંધેલું સાત્વિક ભોજન જ જમવાનું. આજનો આખો દિવસ જેટલો વધુમાં વધુ સમય ભગવાનને આપી શકે તેટલું આપવું જોઈએ તથા દાન પુણ્યનું કાર્ય અવશ્ય કરવું જોઈએ.
મોક્ષદા એકાદશીના દિવસે માત્ર વ્રત કરીને મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી, પરંતુ તેની સાથે આપણે કેટલાક એવા પુણ્યના કાર્યો પણ કરવા પડે કે જે આપણે કરેલા પુણ્યનું કાર્ય આપણને 1,00,000 ગણું મળે છે. એટલા માટે આજના દિવસે જરૂરિયાતમંદ અથવા ગરીબ લોકોને આપણે યથાશક્તિ જે પણ કાંઈ આપી શકીએ, દાન કરી શકીએ તે કરવાનું તથા આ બ્રાહ્મણને જમાડી શકો છો, તેમને સિંધુ આપી શકો છો, અથવા તો ન્યાણાની દીકરીને જે જીયાણાનું છે તેને જમાડી શકો છો. સાધુ સંતોને પણ આપણા આંગણે ઘરે આંગણે આમંત્રણ આપીને તેમને પણ જમાડી શકાય છે. પણ કાંઈ થાય આપણને આજના દિવસે કરવું જોઈએ. જે કાંઈ પણ થાય તે કરવાનું. ગાયનું પણ પૂજન કરવાનું, તેની પ્રદક્ષિણા કરવાની, તેને લીલું ઘાસ ખવડાવવું જોઈએ તથા પક્ષીઓને ચણ નાખવું જોઈએ. વૃદ્ધાશ્રમમાં, અનાથાશ્રમમાં પણ સેવા આપી શકાય છે, ત્યાં પણ જમાડી શકાય છે. એ સિવાય બીજા આપણા મનમાં જે પણ કંઈ પુણ્યના કાર્યો આજે યાદ આવે તે આજના દિવસે કરી લેવા જોઈએ. કલ કરશો આજ કર, આજ કરશો અબ. ભગવાનને આજે આપણને શક્તિ આપી છે તો આપણા હાથેથી જ પણ કંઈ થાય તે કરી લઈએ. મૃત્યુ બાદ આપણી પાછળ કોઈએ કરે કે ના કરે તેની કોને ખબર છે. જેટલું પણ થાય તેટલું આ દિવસે ચોક્કસ કરીએ. રાત્રે 12 વાગ્યા સુધીનું જાગરણ કરીને ભગવાનનું ભજન કીર્તન સત્સંગ કરવાનો. એકાદશીના કીર્તન અથવા શ્રીનાથજીની ઝાંખી કરવાની. શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરી શકાય. સુદર્શન કવચ છે, યમના કવચ છે. ભગવાન શ્રી કૃષ્ણને 108 નામાવલી છે. વિષ્ણુ ભગવાનની 108 નામાવલી છે. 28 નામનો પણ પાઠ કરી શકાય છે. ગીતાજીના પણ 108 નામ છે, તે પણ આજના દિવસે વાંચી શકશો, સાંભળી શકો છો. ભગવાનના મંત્ર પણ કરી શકાય છે. જેટલું આવડે તેટલો સમય હોય તેટલું આપણે અનુકૂળ હોય તેટલું કરવાનું છે. અને બીજા દિવસે એટલે કે બારસના દિવસે શુભ મુહૂર્તમાં એકાદશીના દિવસે વ્રતના પારણા કરવાના. તો આ રીતે મોક્ષદા એકાદશીના દિવસે વ્રત કરવાનું. વ્રત ન થાય તો એકાદશીની વ્રતની કથા સાંભળવાની, ભગવાનની સેવા પૂજા કરવાની, દાન પુણ્યના કાર્યો કરવાના કે જેનાથી પણ આપણે એકાદશીના કર્યા સમાન પુણ્ય ફળ મેળવી શકાય છે. તથા હવે જે આપણે એકાદશીની વ્રતની કથા સાંભળીશું તે દરેક લોકોને ખાસ સાંભળવાની કે જેથી કરીને આપણને એ પણ સમજાઈ જાય કે આ એકાદશી કરવાથી શું ફળની પ્રાપ્તિ થઈ શકે છે. ઘણા લોકો આ એકાદશીનું વ્રત કરીને પોતાના પિતૃઓને પણ અર્પણ કરતા હોય છે. જેનાથી કોઈ કારણોસર આપણા પિતૃઓની પૂર્વજોની નરકમાં ગતિ થઈ હોય, અધોગતિ થઈ હોય તો એકાદશીના પુણ્ય બળે તેની સદગતિ થાય છે અને ભગવાનનું ધામ મેળવે છે. અને તે જ કથા આ મોક્ષદા એકાદશીની વ્રત કથામાં કહેલી છે કે જે હવે આપણે સાંભળીશું. તો સૌ લોકો હાથમાં તુલસી પત્ર રાખીને આ વ્રતનું કથાનું શ્રવણ કરે. મનમાં શ્રી કૃષ્ણ શરણમ અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલજો. તો બોલીએ શ્રી કૃષ્ણ ભગવાનની જય, વિષ્ણુ ભગવાનની જય, ગીતા માતાની જય. પૂર્વકાળની વાત છે. રાજા વેખનાશ ચંપાનગરીના પ્રતાપી રાજા હતા. તેઓ જ્ઞાની હતા અને તેમને વેદોનું પણ જ્ઞાન પણ હતું. પ્રતાપી અને જ્ઞાની રાજા મેળવીને નગરવાસીઓ પર ખૂબ જ સંતુષ્ટ અને સુખી હતા. એકવાર સપનામાં રાજાએ પોતાના પિતા દેખાયા કે તે નરકમાં યાતના ભોગવી રહ્યા છે. તેથી રાજાએ ખૂબ જ આશ્ચર્ય થયું. એટલે બીજા દિવસે તેણે સભા ભરી અને બ્રાહ્મણોને સ્વપ્ન વિશે જણાવે છે કે હે પ્રિયો, આવતીકાલે જે મને રાત્રે સપનામાં આવ્યું તે મને પિતાજી નરકમાં પડેલા દેખાયા. તે મને કહેતા હતા કે પુત્ર તું મારો ઉદ્ધાર કર અને ત્યાંથી મને મારા સુખ ચેન ચાલ્યા ગયા છે. હવે આપ જ મને યોગ્ય કોઈ રસ્તો બતાવો. ત્યારે બ્રાહ્મણો કહ્યું કે રાજન, અહીં નજીકના જંગલમાં જ પર્વત મુનિઓનો આશ્રમ છે જે ત્રિકાળ જ્ઞાની છે. તેમની પાસે તમે જાઓ અને તમારા સ્વપ્નની વાત કરો, તે અવશ્ય તમને ઉપાય બતાવશે. આથી પિતાની અધોગતિ જોઈ ખિન્ન થયેલા મનવાળો રાજા પ્રજાની સાથે પર્વત મુનિના આશ્રમ જાય છે. તે આશ્રમ ઘણો વિશાળ હતો કે જ્યાં અનેક ઋષિ મુનિ રહેતા હતા. રાજા ત્યાં પહોંચ્યા અને તેણે પર્વત મુનિને જોયા અને તેમના તેજની આભાસ
જોઈને તેમને પગમાં પડી ગયા અને સઘળી વાત કરી. રાજાની વાત સાંભળી પર્વત મુનિએ ખૂબ જ વિચાર કરીને રાજાને માગશર મહિનાની શુદ્ધ પક્ષની 11 કે જે મોક્ષદા એકાદશી કહેવાય છે તે કરવાનું કહ્યું અને રાજાએ તેની વિધિ બતાવી. મુનિની વાત સાંભળીને તે ખૂબ જ શાંતિ અનુભવી અને જ્યારે માગશર મહિનો આવ્યો ત્યારે રાજા વૈખનાસે જે મુનિના કહ્યા પ્રમાણે મોક્ષદા એકાદશીનું વ્રત કર્યું અને તેમનું પુણ્ય ફળ તેમના સમક્ષ પિતૃઓ સહિત તેના પિતાને અર્પણ કર્યું. પુણ્ય અર્પણ કરવાથી સાથે જ ક્ષણભરમાં જે આકાશમાંથી ફૂલોની વર્ષા થઈ અને વૈખનાસના પિતાએ તેમના સમક્ષ પિતૃઓ સહિત નરકમાંથી છુટકારો મેળવ્યો અને આકાશમાં સ્થિર થઈને રાજાને આવા પવિત્ર વચન કહ્યા કે હે પુત્ર, તારું કલ્યાણ થાવ. અને આમ કહી તેઓ વૈકુંઠ ધામ પહોંચ્યા. આ પ્રમાણે કલ્યાણમય મોક્ષદા એકાદશીનું જે કંઈ વ્રત કરે છે તેના પાપો નષ્ટ થાય છે અને મૃત્યુ પછી મોક્ષદા પ્રાપ્તિ અને જે કરી લે છે. આ મોક્ષ પ્રદાન કરનારી મોક્ષદા એકાદશી એ મનુષ્યો માટે ચિંતામણી સમાન બધી જ મનોકામનાને પૂર્ણ કરનારી છે. આ મહાત્મય સાંભળવાથી વાંચવાથી અનેક યજ્ઞો કર્યા સમાન ફળની પણ પ્રાપ્તિ થાય છે કે 11ની કથા સાંભળવા માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મેળવી શકાય છે. માતા પિતા કે બાંધવ જો કોઈ કર્મને કારણે નરકમાં પડ્યા હોય તો એકાદશીના વ્રતના પ્રભાવથી તેઓને પણ ભગવાનનું ધામ મળી જાય છે. તો આવી પવિત્ર એકાદશીની આપણે પણ કથા સાંભળી તો ભગવાનને આપણે એટલી જ પ્રાર્થના કરીશું કે જે કોઈ કારણોસર અમારા પિતૃઓની અધોગતિ થઈ હોય કે તેમને ભગવાનનું ધામ મળે અને અમને પણ આ જીવનના મરણના ચક્કરમાંથી છુટકારો આપીને તેમના બંધનમાંથી છોડીને આપના ચરણોમાં સ્થાન મળે, વૈકુંઠ ધામ મળે એવી જ પ્રાર્થના કરીશું. એવી જ પ્રાર્થના કરીએ છીએ તો બોલીએ જય શ્રી કૃષ્ણ ભગવાનની જય, શ્રી વિષ્ણુ ભગવાનની જય, ગીતા માતાની જય. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે મોક્ષદા એકાદશીની વાર્તા મહિમા સાંભળ્યા તથા આ દિવસે ગીતા જયંતી પણ ઉજવાય છે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે ગીતા જયંતીનો મહિમા સાંભળીશું, કથા સાંભળીશું. શા માટે ગીતા જયંતીનું મહત્વ છે તે પણ સાંભળીશું. તો તે વિડીયોમાં પણ અમારી સાથે જોડાયેલા રહેજો અને જરૂરથી સાંભળશો. તો નેક્સ્ટ વિડીયોમાં મળીશું અને નવું જાણવા શીખવા મળ્યું. તો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આપ સૌ લોકોને અમારા નેક્સ્ટ વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે. જેથી કરીને આજના શુભ દિવસે જે લોકો પણ એકાદશીનો સત્સંગ કરી શકે તો હવે તેઓ સત્સંગ પણ કરજો. તો હવે મને રજા આપો, ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને મારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.